હેલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, શુભ સવાર. 7:22 થઈ છે. તો આપ દરેકનો આજના અમારા એક નવા દિવસ, એક નવા વ્લોગમાં સ્વાગત છે. આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ, જઈએ રસોડામાં. તો રસોડામાં અહીંયા ચા બની ગઈ છે અને આપણી માટે રોટલી એક બની રહી છે. તો ચા અને રોટલીનો આપણે નાસ્તો કરી અને પછી ઓફિસ જઈશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ મોડું થયું નહીં? એમ આજ મોડા થોડા કૃપાને જવાનું નહીં ને એટલે બેનને આજે વસંત પંચમીની સ્કૂલમાં રજા છે એટલે બેન અત્યારે સૂઈ ગયા છે. એટલે આજે એ વહેલા ઉઠી જાય હું પહેલાં, એટલે બીજા બધા ઉઠી જાય અને ઘરમાં ચહલ પહલ થઈ જાય. પણ આજે રજા છે એટલે અમારે પણ થોડું મોડું થઈ ગયું, પણ કંઈ વાંધો નહીં. ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ. હવે ચા નાસ્તો કરી અને જઈશું આપણે ઓફિસ. તો આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી ઓફિસ જવા નીકળીએ. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારા બ્લોગનો ચેક પૂરેપૂરો જોજો. લાઈક કરો, શેર કરો અને વધુ સબસ્ક્રાઈબ કરો. મળીએ જમવાના ટાઈમે. તો 10:30 થઈ ગયા, નહીં ધોઈને તૈયાર થઈ ગઈ. આજ તો રજા વસંત પંચમીની. આ બાજુ સફરજન કમલિયા માટે. તો કપડા બપડા સફરજન ને પેલું કરવાનું અંદર હું નાખવાનું પીનટ બટર કાપી રાખવાનું. તો હવે કરીશું કોમ, પછી વાંચીશું. તો ચાલો મળીએ આગળ. તો 12 વાગી ગયા, બધું કામકાજ થઈ રહ્યું ઘરમાં. પપ્પા આવી ગયા ઓફિસથી. ત્યાં પેલી શું કહેવાય, જોરદાર, બહુ મસ્ત. પક્ષી એ પેલી કરેલી હોય ને તો મસ્ત. ના તો ફૂટેલી હે ને, ફૂટીને પક્ષીએ કોરી હે નાની. જો મિત્રો આટલી નાની ડાળમ હ, પણ આ પોપટે એને ચાંચ મારીને કોરેલી તો એમાંથી જો કેટલી એકદમ મસ્ત અને એકદમ દાણો મીઠો અમે ખાધો. એના પહેલાં આપણે ઉપરથી તોડીને ખોલી દીધું તો એમાં એ તો અન સફેદ હતા ને અંદર ગર જ નહોતો, રસ જ. પક્ષીઓ કોરે ને તો એ આ બાજુમાં ને એક મોટી હતી, એ ચો જઈ એ નેચરલમાં આવે. અને નેચરલમાં આવે ને એ નેચરલ કોરેલી છે તરત પાકી જાય. એનું ગમે તે કંઈ રીઝન હોય. ગાડી આવી, ગાડી ખરેખર મસ્ત લે હા. અને પક્ષીઓ તો ખવાય. આઈ રહી આ બાજુમાં મોટી, એક જોઈ નહીં લાગતી, નકર કતરી દીધી હશે. ઓકા રહી ફૂલ કતરો પછી લે એમને. હા આયા રીસાન આયા. લાઈના લે રીસાન રાહી લે આ પકડ. આવડી નાની હે તો લાલ થઈ ગઈ ને અમે મોટી કાપી તો નહીં થતી. એ અહીંયા આવો. ક્યાં જઈને આવી તું? હાય જો ભાઈને મૂકવા જઈ હતી હે? તો સારું જો, રોવું નહીં. બાય કેવો? બાય બાય બાય. ફરતી કરજો. અહીંયા આ બધું કરો. બાય કરો, બાય કરો, બાય બાય. હું લાયા તમે? બધું લાયો. હું લાયા? બીટ લાયો, શક્કરિયા લાયો. હાલ સેવા હે જોવા માટે 250 લાયો. 250 બીટ લાયો, પછી કિલો ગાજર લાયો, 500 કોબી લાયો, કિલો ડુંગળી લાયો, કિલો ટમેટા લાયો, 500 ખીરું લાયો. તે ડુંગળી સારી હતી તો વધારે લેવી હતી. કાચી હતી. તે અત્યારે તો એવી જ આવે પપ્પા. હુકી આવે પેલો મોદી આવે ને વેચવા, તો લારી લઈને બટાકા ડુંગળી એના જોડે હુકી હોય. પછી દહીં લાવ્યો, દહીં અને દૂધ. બરાબર. હવે તમને વિગતવાર કરું. આ દહીં દૂધ. પછી સલાડ બનાવવા માટે લાવ્યો ટમેટા,
ડુંગળી આ તો ખલાસ થઈ ગઈ એટલે હવે નવી આવશે ને પેલી એટલે લઈશું બરાબર છે. પછી લાવ્યો છું ગાજર, પછી કોબીજ, ગાજરનો કોબીજ આ બધું કાકડી નથી. છે ને, કાકડીનું આથી ખીરું આવે હમ. અને પછી આમાં લાવ્યો છું બીટ લાવ્યો, શક્કરિયા લાવ્યો અને ખીરું લાવ્યો બરાબર. એટલે હવે લોકોએ એમ કીધું છે કે આપણે સલાડ ખાઈશું. લોકો અમુક માણસો ડાયટ ઉપર એમ કે અમે સલાડ ખાઈશું એટલે સલાડ સાથે એમની ઘરમાં આપણે સલાડ બનાવવા માટે બધી સામગ્રી લાવી બરાબર. અને રાયતું બનાવવું છે તો દહીંમાં નાખી દે આની બધી વસ્તુ. રાયતું નહીં મમ્મી? સામાન આવી ગયો અને જો આવી ગયા. આજે ઠંડો હેમ પવન છે. ઓહ જબરજસ્ત ગયા ઠંડુ નતા ત્યાં આજે ઠર્યા. ઠર્યા. મોએ હાલ ઉપરથી આવીને કંઈક ઠંડુ ઠંડુ લાગતી હતી ઉપર તો. હવે સામાન તો ઉઠાવો. લઉં મમ્મી શાક બનાવો, શાકભાજી કાપી દીધી. ધોણા ફોલેલા હતા કાલના, ડુંગળી કાપી દીધી. અને હું લોટ બધીને રોટલી કરી દઉં બરાબર. પેલા વાસણ છે. એટલે કામ ફટાફટ કરી. તો ચાલો હવે મળીએ જમતી વખતે. તો 1 વાગવા આવ્યો, રોજનો ટાઈમ જમવાનો. તુવેરો બનાવીએ અને પાપડ ઓવનમાં તળ્યો. બોલો બીજું. આ તો વિડીયોમાં જ એવું થયું, બીજી વખત મારે અપલોડ કરવો પડ્યો. કેમ? આ કાલ હોજે મમ્મી બટાકા સોલતી હતી ને, તે રહ્યું મેં વિડીયોમાં લીધું ને, તે કે નેના છોકરાને માટે હાર્મફુલ વસ્તુઓ. પેલાથી શોધતી હતી એટલે ના, ચપ્પાથી જ સોલતી હતી તો એ તે પછી કટ કરીને ફરીથી વિડીયો મૂકવો પડે નકર. અને એમને રિમૂવ જ કરી દીધું યુટ્યુબવાળાએ વિડીયો. તો એટલે પેલી રહી ગઈ હો ચેનલ. એવું જ કોક હશે પણ એમને ખબર નહીં હોય. તો ચલો જમી લઈએ. તો 3 વાગી ગયા. આ બાજુમાં મશીન વોશ કરવા મૂક્યું અને પપ્પા ઓફિસ જાય. ચલો મળીએ. એટલે બૂટ તો પહેરે. સ્વેટર પહેરજો. તમને બૂટ બધું પહેરવાનું. હેડો પહેરીને હું જોઉં. તમે તમારું કામ કરો, હું મારું કામ કરી ના હેડ્યો. બરાબર. મળીએ ભાગે. કઈ લાવવાનું હોય ફોન કરશું લાવવાનું હશે. તો વહેલા કરજો. ફોન કરવાનો તો વહેલા કરજો એટલે હું થોડો ટાઈમ કાઢીને જઈ આવું. સારું હો. આ બાજુમાં તો જુઓ મમ્મીને ઠંડી ચડી હવે. મેં મોજા પહેર્યા એટલે નકર ઠંડી લાગી હતી. જબ્બર ઠંડો હેમ પવન આવ્યો. આટલો તો ઉતરવાય નતો ને. મને તો આ શિવરાત્રી જેવું ફિલિંગ આવે નહીં હો? શિવરાત્રી પર ઠંડી હોતી હોય. શિવરાત્રી જેવી ફિલિંગ આવે. શિવરાત્રીની રજા હોય ને એવું લાગે. તો ચલો હવે મળીએ આગળ કરું. પાન કાર્ડ હતી ડીકેમ રાખો ને. ઉષા ભાઈનું કદાચ કોઈ આ ના શનિ રવિ કહેતો હતા એટલે મૂકી ખુદમાં ડીકેમ બગડે. એ તો આવશે તો ફોન કરશે જ. એટલે મેં આધાર કાર્ડે સુધી જઈને પાન કાર્ડ આવી ગયું. હા તો 6 વાગી ગયા. આ બાજુ મમ્મી ઇસ્ત્રી કરવા બેઠી છે. તો 2 કપડાં જ છો? બે જોડે તારે. અને ગાજર કાપી હો તો હવે ખાઈ લઈશું ગાજર. ભૂખ લાગી હતી મને તો. ગાજર જોઈને ભૂખ લાગી છે. થઈ ગઈ ને હવે ઠંડી આવી ગઈ ને. જેવું ઠંડુ ઠંડુ લાગી રહ્યું અને પવન ઠંડો હેમ આવે. લાવ તો સુરત ડૂબી ગયો અને ચકલીઓ બધી ચીચી કરી રહી. પોપટ આયા.
તો ચલો મળીએ આગળ. તો 8 વાગી ગયા. અને અમે ખા બેસી ગયા. હું બનાવ્યું ખીચડી. ખીચડી, પુડલા, મરચાં અને રોટલી. હમ. બરાબર, ઠંડી હતી એટલે ગરમ ગરમ પુડલા ખાઈએ. મજા આવે. હું તો કીધું તમે કે પુડલાની દાળ બનાય. તમે કે રાતે દાળ નહીં ખાવી. કોઈ ના થાય, શું થાય? તમને જ નડે, અમને તો કોઈ કશું નહીં નડતું. તમે જ હેરાન થવો પછી. ના નડે, મને કદી યાર. નહીં મમ્મી, એ દાળ બાટી બનાવી હતી પછી સવારે. કોઈ બનાવીને ખાઈ લઈએ. સલાડ ખાવ તો સલાડ ખાજો. તો ચલો જમી લઈએ. તો 8:30 થઈ ગયા અને તાપણી કરીએ. ઠંડી છે, મસ્ત ખાધું. મસ્ત તાપવા બેઠા છીએ. કલાક તાપીશું પછી હોઈ જઈશું. શું કેવું? હવ અમુક વચ છે ને અમુક હોઈ જાય. અમુક જણ બટાકા લાયા છે એકવા. શક્કરિયું લાવ્યું ને બટાકા લાવ્યું. તેમ કે હાલ જ ખાધું ને એટલે નકર વધાર કરત. હવે દોડી હળગી જતા સક્કર ઉપર મૂકવું જ મૂકી દે. પપ્પા ફેરો ચીપ્યો લેતી આવ. ચીપી લેતી એનું એકદમ મૂકી દે ફટાફટ એટલે મસ્ત થઈ જાય. લાવ હેડો. બરાબર. હવે પેલો ચાઇના એટલે હવે પેલી સ્મેલ નહીં આવે. હવે લાકડાની સ્મેલ આવે એટલે પણ અમે ઉપર મૂકી એટલે હવે હોતું ઉપર મૂકી દે ને લાકડું બળીને હેઠું પડે પહેલાં લેતે. લાવ હેડો. તો બટાકું ને શક્કરિયું મૂકી દીધું આ શેકવા માટે. બટાકામાં પડ્યું એમાં એ જ થવાનું. ચમ ખસી જાય કહું. હવે પણ જગ્યા લાકડું પેલું થાય ને એટલે. તો આ બાજુ બટાકા ને શક્કરિયા બધા ખાઈ ગયા ના આવી રહ્યા. આ બટાકા અને આવી રહ્યું શક્કરિયું ખાધું. મમ્મી જેવું લાગ્યું? મજા આવી ને? એક બે ટુકડા બહુ ચાલે એટલું આપણે હાલ ખાધું હોય ને. તો આટલું થઈ રહ્યું. હવે ધીમે ધીમે બંધ થશે. આયરું અંદર નાખી દે એટલે ધુમાડો નહીં થાય. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.